આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાંધી જયંતિએ ₹26.47 લાખની ખાદી વેચાઈ। ચાલુ વર્ષે વેચાણ વધ્યું। ગતરોજ પડેલા વરસાદને કારણે પણ વેચાણ ઓછું થયા હોવાનું અનુમાન। ઓપરેશન સિંધુની સફળતાને પગલે વોકલ ફોર લોકલ વધુ બળવત્તર બન્યું છે, જે અંતર્ગત ગાંધી જયંતિએ ₹26.47 લાખની ખાદી વેચાઈ। આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ઉત્પાદિત ખાદી પર કુલ 30% વળતર આપવામાં આવશે। ખાદી વસ્ત્ર નહીં પરંતુ અસ્ત્ર હોય, ટ્રમ્પની ટેરિફ નીતિ સાથે અડીખમ રહેશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મોત્સવને ઉજવવા સ્વદેશી અપનાવો ઝુંબેશ અંતર્ગત ગુજરાતમાં ઉત્પાદિત ખાદી, કોટન, પોલીવસ્ત્ર, રેશમ અને ઊની વસ્ત્રો પર 35% વળતર આપવામાં આવ્યું। આત્મનિર્ભર ભારતના સોનાલને સંપૂર્ણ સાકાર કરવા વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી દૂર સુદૂરના અંતરિયાળ વિસ્તારના હજારો કારીગરોને રોજગારીની તક મળી હતી। ટ્રમ્પ ટેરિફ સામે અડીખમ રહેતા સ્વદેશી ચીજવસ્તુઓ સહિત ખાદી વસ્ત્ર નહીં પરંતુ અસ્ત્ર પુરવાર થયું। ખાદીમાં આ વર્ષે ફેશન ડિઝાઇનરોએ મહિલાઓ માટે ખાદીના અવનવા વસ્ત્રો તૈયાર કર્યા, જેમાં કપ્તાન, કોડસેટી, અમ્બ્રેલા, પેન્ટ પ્લાઝો, ચનિયા ટોપ સહિત અનેક વેરાયટી છે। ઓડિશાની ઇક્કત પ્રિન્ટ બાંધણી રેશમની સાડી, રેશમના દુપટ્ટા, રાજકોટના પટોળા, મટકા સિલ્ક, તસર સિલ્ક, રો સિલ્ક, કોલકાતા કોટનની સાડીઓ, જ્યારે પુરુષો માટે શર્ટ, સધરા, જબ્બા, ડેનિમ, જીન્સ સહિત આજના જમાનાની ફેશનને અનુરૂપ અનેકવિધ વસ્ત્રો તૈયાર કર્યા છે। વડોદરા શહેરમાં રાવપુરા કોઠીચાર પાસે વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ, અલકાપુરી, ગાંધી હાટ, સંગમ 4 રસ્તા, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે પંચશીલ સહિતના કેન્દ્રોમાંથી આ વર્ષે ખાદીનું વેચાણ વધ્યું, તો ગત રોજ પડેલા વરસાદને કારણે વેચાણ પણ ઓછું થયું। આ સાડી છે આખી। ગઈકાલે ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ખાદી ગ્રામ ઉદ્યોગ રાવપુરા કોઠીમાં અવનવી આઇટમો અમે વેચીએ છીએ। દરેક પ્રકારની ખાદી વેચીએ છીએ અને સરકાર તરફથી જે વળતર જાહેર કર્યું છે આ વર્ષે, એમાં ગુજરાતની ખાદી પર 30%નું વળતર જાહેર કર્યું છે અને પરપ્રાંતની ખાદી પર 20%નું જાહેર કર્યું છે। એ વળતરનો સમયગાળો છે 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર। તો આ વળતર દરમિયાન દરેક ગ્રાહકને વળતરનો લાભ મળશે। તો એ મારી અપીલ છે કે એક જોડી ખાદી ખરીદી અને નાનામાં નાના કારીગરને રોજી મળે એવી અમે આશા રાખીએ છીએ। હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ જે અમારા જે સંસ્થાનું વેચાણ છે તે ગયા વર્ષે લગભગ 26 લાખની આજુબાજુ હતું, પરંતુ આ વર્ષે અમારે 20,50,000ની આજુબાજુ વેચાણ થયેલું છે। અને થોડી અસર એની બી થઈ કે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં 2 કલાક જે ડિસ્ટર્બન્સ આવ્યું એના લીધે અમારું વેચાણ ગયા વર્ષ કરતાં ₹1,00,000-1.5 લાખ વધુ થયેલું છે। 5% સંસ્થા પણ આપવાની છે। હા, એટલે એમ 25% વળતર છે, 30% સાથે એ જ છે કે 5% સંસ્થા ઉમેરીને આપે છે, 30% વળતર એવું છે। શું ખાસ કઈ ડિમાન્ડ વધારે ચાલે છે? ડિમાન્ડમાં તો અત્યારે જે દર વર્ષે 5 વર્ષથી છેલ્લા જે વેચાણ ખાદીનો જે ઉછાળો આવ્યો છે, એમાંથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કરેલું છે અને દર વર્ષે કરે છે, એનાથી ખાદીનું વેચાણ ઘણું સારું અને વધારે થાય છે।